ફ્રેન્ડ્સ, આજે આપણે મિની ફ્લાવર સમોસા બનાવીશું. તેના માટે આપણે મેંદાના લોટને લઈને તેની અંદર મીઠું એડ કરી અને પાણી નાખતા જઈશું અને એક ડો રેડી કરીશું. ત્યારબાદ બોઇલ પોટાટો લઈ લઈશું. તેની અંદર મીઠું, હિંગ, મરચું, હળદર, ગરમ મસાલો, આમચૂર પાવડર, ધાણા જીરું પાવડર અને કોર્નફ્લોર એડ કરીને આપણે એક મસાલો રેડી કરી લઈશું. ત્યારબાદ આપણે આવા નાના નાના લોયા કરીને તેની રોટલી વણી લઈશું અને તેની ઉપર આપણે પોટેટોના મસાલાને સ્પ્રેડ કરી દઈશું અને તેની ઉપર આપણે બીજી રોટલી આવી રીતે રાખીને વેલણની મદદથી થોડું પ્રેસ કરી દઈશું અને તેને સ્ક્વેરમાં કટિંગ કરી લઈશું. આવી રીતે સ્ક્વેરમાં કટિંગ થઈ ગયા બાદ એક સ્ક્વેરને લઈને તેને ઉપરથી આવી રીતે પ્રેસ કરી દઈશું અને નીચેથી પણ આવી રીતે પ્રેસ કરીને આપણે મિની ફ્લાવર સમોસાને રેડી કરી લઈશું. ત્યારબાદ તેને આપણે ઓઇલની અંદર ફ્રાય કરી લઈશું અને આવી રીતે બધા જ સમોસાને ફ્રાય કરીને રેડી કરી લઈશું. લાઈક કરો, શેર